ઢોકળીનું શાક બધા ગુજરાતીઓનું ફેવરિટ હોય છે, તો આજે આપણે કુકરમાં બનાવીશું. તો 1 કપ ચણાના લોટ સામે 2 વાટકી કુકરમાં પાણી મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી ચણાના લોટને મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રાખીશું. ત્યાં સુધીમાં આપણે થાળીમાં તેલ લગાવી લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે, તો આ ઢોકળીના મિશ્રણને થાળીમાં પાથરી ઉપર થોડા ચીલી ફ્લેક્સ નાખીશું તો ઢોકળી તૈયાર છે. હવે 15 મિનિટ રેસ્ટ આપી ઢોકળીના નાના નાના ટુકડા કરી લઈશું. અહીં આ ઢોકળી એકદમ પોચી રૂ જેવી થઈ છે. હવે જે કુકરમાં ઢોકળી બનાવી એમાં પાણી ઉમેરી ગરમ કરવા રાખીશું. હવે લસણની ચટણીમાં લાલ મરચું, ધાણા જીરું અને પાણી ઉમેરી એક પેસ્ટ બનાવી લઈશું. અહીંયા કુકરમાં પાણી સાથે થોડી છાશ પણ ઉકળવા રાખીશું અને એમાં ઢોકળીને ઉમેરી બાફી લેવાની છે. ઢોકળી ઉપર આવી જાય એટલે વઘાર પણ કરી લઈશું. તો તેલમાં જીરું, હિંગ, લવિંગ, ડુંગળી અને જે પેસ્ટ બનાવી એને પણ સાતળી લઈશું. સાથે થોડું પાણી ઉમેરીશું. હવે હળદર પાવડર, મીઠું અને થોડા આદુ મરચાં ઉમેરીશું. હવે અહીં તેલ છૂટું પડી ગયું છે, વઘાર તૈયાર છે, તો ઢોકળી ઉપર રેડી દઈશું. તો આ ગરમા ગરમ શાક પરોઠા સાથે એકદમ સરસ લાગે છે.